પરિવારની પરિભાષા મારા હિસાબે એમ હું કહીશ કે જીતવા માટે પૂરી દુનિયા છે. શું? જીતવા માટે પૂરી દુનિયા છે, પણ હારવા માટેનો કોઈ એક ખૂણો હોય ને તો એ આ પરિવાર છે. શું કામે ફ્રેન્ડ્સ જીતવા માટે પૂરી દુનિયા છે? વાત કરીએ આપણા સ્કૂલિંગ સમયની કે જ્યારે આપણે ભણતા હતા, શું આપણી ખ્વાહિશ હોઈ શકે? ક્લાસમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરવો. અને ત્યારે જ આવે જ્યારે ક્લાસના બીજા વિદ્યાર્થીઓને આપણે પાછળ મૂકીએ. એટલે કંઈક ને કંઈક એ ક્લાસરૂમ વચ્ચે જીતવાની વાત છે. વાત હોય એક ગામના સરપંચ બનવાની, તો ગામના બીજા સામે જે કોઈ પણ હરીફ વ્યક્તિ છે ને હરાવીને આપણે ગામના સરપંચ બની શકતા હોય તો એ ગામની વચ્ચે પણ જીતવાની વાત છે. આજે આપણે કોઈ પણ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીની અંદર વ્યવસાય કરતા હોય અને ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે આપણે એક લીડરશિપ નિભાવવી હોય, અગ્રેસર આગળ જવું હોય, તો માર્કેટની અંદર રહેલી કોઈ પણ અલગ અલગ કંપનીઓ કે અધર વેપારીઓની વચ્ચેથી આપણે આગળ નીકળવાની વાત હોય છે. એ બરાબર છે, આમ જ હોવું જોઈએ. આ દુનિયાની સામે આપણે જીતવાનું છે, પણ જ્યારે વાત એક પરિવારની આવે ને ત્યારે આ વિચારધારા, આ ફિલોસોફી હારવાની બની જવી જોઈએ. શું કામ પરિવારની વચ્ચે એક ભાવના એક હારવાની થઈ જવી જોઈએ? એટલા માટે થઈ જવી જોઈએ, પરિવાર એવા લોકોનો સમૂહ કે જે આપણા લાસ્ટ બ્રીથ સુધી આપણી સાથે હોય છે. જ્યારે વાત પરિવારની આવે તો પરિવારની વાતમાં વચ્ચે કોઈ પણ વ્યક્તિનો ઈગો ન હોવો જોઈએ. જ્યારે વાત પરિવારની હોય એક ઇક્વેલિટી યાને કે સમાનતાનો ભાવ હોવો જોઈએ. જ્યારે વાત પરિવારની હોય એક સમર્પણની ભાવના દેખાવી જોઈએ, સેક્રિફાઈસનો ભાવ દેખાવો જોઈએ, કોમ્પ્રોમાઇઝિંગ નેચર હોવો જોઈએ. આપણે પરિવારના એક સર્વોચ્ચ ઉંમરમાં આપણે મોટા છીએ, નાના છીએ, એના વર્તારા વગર પણ કંઈક નમતું મૂકવાનો ભાવ હોવો જોઈએ. શું કામ પરિવાર માટે આટલું બધું સમર્પણ આપવાનું? શું કારણ? એક સામાન્ય ઉદાહરણ તમારી સામે મૂકું. યસ, આપણે આ દુનિયાને જીતવા નીકળ્યા છીએ, પણ જ્યારે કોઈ પણ મોમેન્ટ ઉપર આ દુનિયાથી આપણે હારતા હોઈએ ને તો જીલવા માટેનો કોઈ એક ખૂણો હોય ને તો એ પરિવાર છે. આ લોકો આપણે જીલી લેતા હોય. આજે આપણે શારીરિક સ્વસ્થ છીએ એટલો બહુ ફરક નથી પડતો પરિવારની વચ્ચે છીએ કે નથી, પણ જ્યારે આ એક તંદુરસ્ત શરીર કોઈ પણ બીમારીનો સામનો કરી રહેતું હોય અને અઠું આ મજબૂત શરીર જ્યારે કોઈ પથારી વશ હોય ને ત્યારે પથારીનો પાયો પકડીને બેઠનારો કોઈ વ્યક્તિ હોય ને તો એ પરિવાર જ હોય છે. ઘણી બધી વખત આપણે ભૂલી જતા હોય છે આપણા કેરિયરના મસ્તમાં, ભાઈબંધ દોસ્તોની ટોળકીમાં, અને ભાઈબંધ દોસ્તો અને ધંધાને ખૂબ જ વધારે આપણે પ્રાયોરિટી અને અગ્રમતા આપતા હોય છે અને પરિવારને આપણે અવગણના કરી દેતા હોય છે, એમને ઇગ્નોર કરતા હોઈએ છીએ. આ તકે મારા પરિવારના બધા સભ્યોને કહેવાનું કે પરિવાર તમારા માટે પ્રાયોરિટી હોવી જોઈએ, અગ્રિમતા હોવી જોઈએ. તમે વિચાર કરો, જ્યારે આપણે કોઈ પથારી ઉપર હોસ્પિટલની અંદર 15 દિવસ 20 દિવસ આપણે એડમિટ હોય તો એ હોસ્પિટલના ખાટલે કોણ શોભ છે? તમારા મિત્રો 50 હોઈ શકે, પણ 50 માનો એક પણ વ્યક્તિ એ ખાટલો પકડીને બેઠેલો નથી હોતો. એ ખાટલે પરિવારના જ સભ્ય હોય છે. એ હોસ્પિટલ ટિફિન પહોંચાડવાની વાત હોય, બની શકે કે 2 દિવસ મિત્ર, ભાઈબંધ, તમારું ધંધાકીય ગ્રુપ હોય એ લોકો પહોંચાડી દેશે 2 દિવસ ટિફિન, પણ જ્યારે વાત હશે 32 દિવસ ટિફિન પહોંચાડવાની તો એ પરિવારના સભ્યો જ પહોંચાડવાનું કામ કરતા હોય છે. તો આ પરિવારની અંદર જ્યારે કોઈ પણ વાત વિમર્શ ચર્ચા
નિર્ણય, વાદ વિવાદ કોઈ પણ સ્થિતિની અંદર જ્યારે એક પરિવારના વ્યક્તિ તરીકે આપણે આપણું પોતાનું સ્ટેન્ડ લેવાનું હોય તો આપણો ભાવ કઈક પરિવારની સામે નમતું મૂકવાનો હોવો જોઈએ, સમર્પણ અને સેક્રિફાઈસનો ભાવ હોવો જોઈએ. કોઈ એક નિર્ણય આપણી પત્ની તરીકે કોઈ પત્ની લે તો પણ ઓકે, અને ઘરના મોભી તરીકે પુરુષ લે તો પણ ઓકે. આજે તમે જુઓ તો ખરા, દુનિયાની અંદર કોઈ પણ વસ્તુને ઉપલબ્ધિ અને તમે એચીવ કરશો ને, કેટલા બધા આગળ નીકળી જાઓ, તમને સર કહેવા વાળા હજારો લોકો મળશે, બોસ અને સાહેબ કહેવા વાળા હજારો લોકો મળશે, પણ તું તુકારે કહેવા વાળો કોઈ એક વ્યક્તિ જોતો હશે ને તો એ પરિવારનો વ્યક્તિત્વ તુકારે કહી શકશે. આજે ફ્રેન્ડ્સ, આ પરિવાર કે જ્યાં આપણે નાનેથી લઈ અને લગાતાર આપણે ઉછળતા અને આગળ વધતા જતા હોય છે, અને આ એક પરિવારની વચ્ચે આપણે કઈ રીતે રહેવું જોઈએ અને એની વાત કરીએ તો હું એટલું કહીશ કે આગલી સાંજે એક પરિવારની અંદર કોઈ પણ ડિબેટ, વાત વિમર્શમાં કોઈ તકરાર જેવી નાની મોટી મેટર પણ બની હોય ને તો એ પરિવારની વચ્ચે એક તો નમતું મૂકવાનો જ આપણો ભાવ હોવો જોઈએ, અને બીજા દિવસથી ઉગતી સૂરજ એ ફ્રેશ દિવસ તરીકે સ્વીકાર કરી અને પત્ની એના પુરુષનું મોઢું પહેલી વખત જોવે તો પત્ની એક આવકાર આપશે, અને જો પ્રથમ નજર ઉઠતા પતિની પત્ની પર પડી જાય તો એ પુરુષે પ્રથમ આવકાર પત્નીને આપવો જોઈએ અને એક નવા દિવસની શરૂઆત કરવી જોઈએ. બની શકે આપણા પરિવારની રીતભાત મુજબ જય શ્રી કૃષ્ણથી તમે દિનની શરૂઆત કરતા હોય, જય યોગેશ્વરથી શરૂઆત કરતા હોય કે ગુડ મોર્નિંગથી કરતા હોય, પણ ભાવ એવો જ હોવો જોઈએ કે નવી સૂરજ છે, નવો દિવસ છે, તો એક એની શરૂઆત એક આવકારથી કરવી જોઈએ. ફ્રેન્ડ્સ, સંબંધ શું છે? રિલેશનશિપ શું છે? રિલેશનશિપ મતલબ કન્વર્જેશન, સંબંધ મતલબ સંવાદ. આજે રિશ્તા જળવાઈ રહેશે કઈ રીતે? પરિવાર એક અકબંધ પરિવાર બની રહેશે કઈ રીતે? સંવાદોથી, કોમ્યુનિકેશનથી, વાર્તાલાપથી પરિવાર અકબંધ રહેશે. હું એટલું એક બધાને કહેવા માંગીશ, કોઈ પણ પ્રકારની સિચ્યુએશનની અંદર, કોઈ પણ અણબનાવમાં, કોઈ પણ વાદ વિવાદની વચ્ચે પણ જે કોઈ પણ આપણા પરિવારના સભ્યો છે એમની સાથે સંવાદ ચાલુ રાખવો જોઈએ. ભલે તમે તમારો પક્ષ અલગ રીતે લઈ શકો છો કે આ મારું હતું, આ તારું હતું, તમારો જે કંઈ પણ મુદ્દો છે એ મુદ્દાને ઉભો રાખો, કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ ક્યારેય પણ બોલચાલ, વાર્તાલાપ આપણે બંધ ન કરવો જોઈએ. આ દુનિયાની અંદર કોઈ પણ પ્રોબ્લેમ ગમે તેટલો મોટો હોય ને, તમામ પ્રોબ્લેમનો ઉકેલ એક સંવાદ અને વાર્તાલાપથી આવતો હોય છે. બની શકે કે કોઈ પણ એક સર્કમસ્ટન્સીસ અને સિચ્યુએશનની વચ્ચે બંને વચ્ચેના પક્ષ અને સ્ટેન્ડ અલગ અલગ હોઈ શકે, પણ પરિસ્થિતિ અને સિચ્યુએશન સમયની સાથે બદલાતી જતી હોય છે, અને જો તમે કોઈ પણ વ્યક્તિ સાથે સંવાદમાં હો, વાર્તાલાપમાં હો, તો ગમે તેવો પ્રોબ્લેમ હોય ને એ પ્રોબ્લેમનું પણ સમાધાન મળી જતું હોય છે. આ રિશ્તા છે શું? સંબંધ છે શું? સંબંધ સંવાદ છે. તમે પોતે વિચારો, તમે તમારું બાળકને બી કોઈ આઉટ ઓફ કન્ટ્રી ભણવા મોકલી દો, આઉટ ઓફ શહેર મોકલી દો, અને એ બાળક સાથે બી જો તમે કોમ્યુનિકેશન બંધ કરી દેશો ને તો એ બાળક બી તમારાથી દિન પ્રતિદન એ દૂર ને દૂર જતું રહેશે. તમે સંવાદ અને કોમ્યુનિકેશન, વાર્તાલાપ જે છે ને એ આપણે કન્ટિન્યુઅસ ચાલુ રાખવી જોઈએ, અને સંવાદોથી દરેક પ્રોબ્લેમના એક સોલ્યુશન અને સમાધાન મળી જતા હોય છે. ઘણી બધી વખત આપણે વ્યવહારને ત્રાજવે તોલતા હોઈએ. ત્રાજવે એ રીતે કે ના, મોટા ભાઈ ને ભાભી આપણી ઘરે બેસવા નથી આવ્યા, આખું વર્ષ ગયું તો આપણે એમના ઘરે નહીં જશું. તમે ફઈ ફુવાના ઘરે બેસવાની વાત કરો છો, આપણા ઘરે ફઈ ફુવા કેટલી વખત આવ્યા, એ તો આપણી ઘરે આવતા જ નથી, તો આપણે એમના ઘરે બેસવા નહીં જશું. હું એવું કહીશ, સંબંધ અને પરિવારમાં આ રીતે ત્રાજવે આપણે તોલવું ન જોઈએ. એક આદર્શ જીવન કોને કહેવા છે?
તમારે તરક્કી અને પ્રોગ્રેસ કરવો હશે ને, તો હું તો ચોક્કસ કહીશ કે જે તમારું હિસાબનું ત્રાજવું છે ને, રિશ્તાનું જે કેલ્ક્યુલેટર છે, એમાંથી આપણે એક માઇનસનું બટન કાઢી નાખવાનું અને ડિવાઈડનું બટન દૂર કરી દેવાનું. જો આપણે આવી રીતે તોલીશું કે ભાઈ મોટા ભાઈની આખા વર્ષમાં આપણી ઘરે નથી આવી અને આપણે નહીં જઈએ, અને એવી જ રીતે એક પછી એક સગા સંબંધીઓને આપણે આપણા લિસ્ટમાંથી ઓછા કરી દેશું, તો આપણી દુનિયા તો એકદમ નાની થઈ જશે ને. કઈ પણ તકલીફ સિચ્યુએશનમાં કોણ આપણી સાથે ઉભશે? એટલે એક તો માઇનસનું બટન કમ્પ્લીટલી રિમૂવ કરી દેવાનું, ભાંગાકારનું જે બટન છે એ પણ રિમૂવ કરી દેવાનું. આજે કોઈ પણ સહજ સ્વભાવ છે, અને સામાન્ય સ્થિતિમાં બી તમે જુઓ તો બધા લોકોને સાંભળવું શું ગમે? બધાને સારું સાંભળવું ગમે. જ્યારે તમે કોઈના વખાણ કરતા હોય તો એવું લોકોને ગમે. તો પછી બાળકને જ્યારે તમારે બાળકની દુનિયામાં જવું છે અને બાળકની દુનિયામાં જઈ અને બાળકની અંદર તમે કંઈક બદલાવ કરવાનું ઈચ્છો છો, તો પહેલા તો બાળકના આપણે વખાણ કરવા પડશે. તમારું બાળકમાં બની શકે કે ભાઈ 4 અવગુણ હશે, તો 4 સામે પોઝિટિવ સારા ગુણ પણ હશે. તો પહેલા અવગુણ ઉપર પહોંચવાની જગ્યા પર જે 4 પોઝિટિવ પાસાઓ તમારા બાળકના છે, જેની ખૂબી, સ્કિલ અને કળા છે, એનાથી આપણે વાર્તાલાપ શરૂ કરવી જોઈએ. અરે યાર લાલુ, તું યાર આમાં બહુ સારું કરે છે. હા, તારું તો મેથ્સ એટલે તો જોરદાર. તારા ટીચર બી વખાણ કરતા હતા. અરે પેલા મગન કાકા મળ્યા હતા, તું એને મળ્યો હોય, બહુ તારા તો વખાણ કરતા હતા. આ રીતે બાળકને એક ઇન્સ્પાયર થાય એવી વાતોથી બાળક સાથે સંવાદ ચાલુ કરવો જોઈએ, જેથી કરીને એ બાળક તમારી વાત સાથે ખૂબ સારી રીતે કનેક્ટ કરી શકશે. અને કનેક્ટ કરી લીધા પછી પોઝિટિવ વાત કરતા 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 જે વિષય ઉપર તમે સુધાર માંગો છો ને, એ વિષય હળવેક દઈને એની સામે મૂકવાનો. કે યાર તારામાં તો બધું જ ઘણું બધું સારું છે, પણ બેટા આ એક વસ્તુમાં જો તું બદલાવ કરી દે ને, તો યાર તારી તો જીવન બની જાય, તારી તો લાઈફ બની જાય. આવી રીતે આપણે બાળકની દુનિયામાં પ્રવેશ કરી શકીએ અને બાળકની અંદર જે કોઈ પણ આપણે બદલાવ ઈચ્છતા હોય એવો બદલાવ આપણે કરી શકીએ. બીજી એક વસ્તુ, ઘર ઘરમાં આવું બી ચાલતું હોય છે કે ભાઈ બાળકનું સ્કૂલ ચાલી રહી છે તો ટીવી જોવાનું નથી. તો આપણે મમ્મા શું કરતી હોય કે ભાઈ ટીવી નું રિમોટ જ લઈ અને કશે સંતાડી દો એટલે બાળક જોવે ને. ડિસ્ક અથવા ઇન્ટરનેટનું કનેક્શન દૂર કરી દેવામાં આવે. બાળક મોબાઈલમાં વારંવાર એંગેજ થાય છે તો મોબાઈલ એમના હાથમાંથી લઈ લેવામાં આવે અને કશે મૂકી દેવામાં આવે. એ ઉપરાંત ઘણી બધી એની આદતોથી દૂર કરવા માટે આપણે એના પર વોચ ગોઠવીએ, એના પર ટેક કેર કરવા કરીએ. એકચ્યુઅલમાં એનું સમાધાન છે? ખરા અર્થમાં એનું સોલ્યુશન છે? બિલકુલ નહીં, એનું સોલ્યુશન નથી. જુઓ, કોઈ પણ બાળક કોઈ ફ્રીક્વન્સીમાં ટીવી થી ખેંચાઈ જાય છે, મતલબ ટીવી નું એમને એડિક્શન થઈ ગયું છે, એમને આદત થઈ ગઈ છે. તો એડિક્શન ક્યાં હોય? એડિક્શન નોટ ઇન અ થિંગ્સ. એડિક્શન એ કોઈ વસ્તુમાં નથી હોતું. બુરી આદતો એ ચીજમાં નથી હોતી. એડિક્શન ક્યાં હોય? એડિક્શન અથવા તો આ બુરી આદતો મન અને માઇન્ડમાં હોય છે. આપણે શું કરીએ છીએ કે મનની અંદર જે ટ્રીટમેન્ટ દેવાની હોય, જેનાથી ટીવી થી દૂર રહે, એની જગ્યા પર આપણે ટીવીને દૂર કરવાની કોશિશ કરીએ છીએ. તો તમે તો તમારા ઘરનું ટીવી દૂર કર્યું, તેના મિત્રના ઘરે જઈને ટીવી જોશે. તમે ટીવી થી દૂર મૂક્યો તો મોબાઈલમાં યુટ્યુબ ખોલીને બેસશે. તમે મોબાઈલ થી દૂર કર્યો તો સ્કૂલે જઈને એના ફ્રેન્ડની મોબાઈલમાં યુટ્યુબ ઉપર કરશે. કઈ રીતે તમે તમારા બાળકને કંટ્રોલ કરી શકશો? તમે ખુદ તો વિચારો. તો એડિક્શન જે છે એ થિંગ્સમાં નથી, વસ્તુની અંદર એડિક્શન નથી હોતું. એડિક્શન હોય છે મનની અંદર. તમારે બાળકને ટીવી થી દૂર રાખવો છે ને, તો વિધિવત રીતે પોઝિટિવ સારી વાતો કરતા કરતા બાળકને આ વિષય ઉપર સમજાવવામાં આવે કે બેટા તારું બોર્ડ છે, તારે સ્કૂલની અંદર આ વિષય ઉપર મજબૂત થવાનું છે, અને એવી રીતે વાત કરીને મનથી જો એમને ટ્રીટ કરો તો ડેફિનેટલી એના પર જીત મેળવી જ શકાય છે. આવી જ બુરી આદતો આપણા મોટા લોકોમાં બી ક્યાંક ને ક્યાંક હોઈ શકે છે. કન્ટિન્યુઅસ મસાલા ખાવા, આલ્કોહોલનું સેવન કરવું, અથવા તો પરિવારને ઓછો સમય આપી અને બીજું બધું, એવી ઘણી બધી અલગ અલગ ટેવો હોઈ શકે જેને કુટેવના રૂપમાં આપણે ગણી શકાય. આપણે એમને માવાથી દૂર કરવા માટેની આખો પેરો અને વોચ ગોઠવતા હોય તો તમે ઘરમાં વોચ રાખી શકશો. માવો તો બહાર જઈને ખાઈ લેશે,
બહારથી માવો ખાઈને પછી ઘરે પહોંચશે, તેનું સમાધાન નથી. ટ્રીટમેન્ટ ક્યાં હોવી જોઈએ? સમજાવવાનું મનથી હોય અને એની પણ એક ફ્રીક્વન્સી કોઈ એક ડિફરન્ટ અને એક ડિસ્ટન્સના અંદરમાં હોવી જોઈએ. જો આ રીતે કરીએ તો ડેફિનેટલી આવા તમામ વિષયો ઉપર આપણે જીત મેળવી જ શકીએ છીએ. હવે અહીંયા જે કોઈ પણ બાળકો બેઠા છે, જે કોઈ સ્ટુડન્ટના રૂપમાં બેઠા છે, એમને હું કંઈક કહેવા માંગીશ. જે કોઈ પણ બાળકો છે ને, એ બાળકોએ એના પેરેન્ટ્સ, એના માતા પિતા તમારા જે કંઈ પણ ખ્યાલ રાખે છે, જે કોઈ પણ તમને સમજાવે છે, તો હું આ બાળકોને ચોક્કસ કહીશ કે ભાઈ આ પૂરી દુનિયાની અંદર નિસ્વાર્થ ભાવે જો તમને કોઈ સલાહ આપતું હોય તો એ તમારા પેરેન્ટ્સ એટલે કે તમારા મા બાપ જ હોય છે. આ તમારા મા બાપ અથવા પેરેન્ટ્સને ઓલવેઝ તમારે રિસ્પેક્ટ આપવી જ જોઈએ. આ તમારા પેરેન્ટ્સ અને મા બાપ કેવા હોય ફ્રેન્ડ્સ? આ તમારા પેરેન્ટ્સ અને મા બાપ એવું કામ કરતા હોય કે આજે એક છોડનો એક બીજને રોપતા હોય, એક છોડને રોપતા હોય, પણ જ્યારે તમારા પેરેન્ટ્સ જ્યારે એક બીજને રોપતા હોય, છોડવો રોપતા હોય, ત્યારે તમારા પેરેન્ટ્સને ખ્યાલ નથી હોતો કે આ છોડ મોટું થઈને જ્યારે ઝાડવું બનશે ત્યારે એ ઝાડવાના છાંયે મને બેસવા મળશે કે નહીં મળશે, એને કશી ખબર નથી હોતી. પણ એમનો ભાવ શું હોય છે કે આજે હું અહીંયા બીજ રોપું, આજે હું અહીંયા એક છોડવું રોપું અને એમાંથી એક ઝાડ થશે ને, તો હું તો બેસી શકું કે ન બેસી શકું કોઈ ફરક નથી પડતો, પણ મારા બાળકોને આ છાંયો મળવો જોઈએ એવા ભાવથી તમારા મા બાપ કામ કરતા હોય છે. એટલું ચોક્કસ કહીશ, જે કોઈ બી એક રિસ્પેક્ટેડ પર્સનાલિટી છે તમારી, જેને તમે કંઈક માનો છો, જે તમારા પેરેન્ટ્સના રૂપમાં છે, એવા વડીલો સાથે શાબ્દિક યુદ્ધ પણ ન છેડવું જોઈએ. ઘણી વખત આપણે વાતચીતમાં પણ એક ડિબેટમાં આવી જતા હોય તો આવા રિસ્પેક્ટેડ પર્સનાલિટીઓ સાથે આપણે શાબ્દિક યુદ્ધ મતલબ શબ્દોથી પણ ડિબેટ અને બબાલમાં ન પડવું જોઈએ. એ જે કંઈ પણ છે તમને સમજાવે છે, તમે સાંભળી લો. બની શકે તમારી દુનિયા કંઈક અલગ હોઈ શકે છે, તો એ તમે એને સાંભળ્યા રાખો, પછી તમારી જે બી દુનિયા હોય એ પ્રમાણે આગળ વધો ને, કોઈ ઇશ્યુ નથી. પણ આ લોકોને એક ઓલવેઝ એક માન અને સન્માન મળે એવું દરેક બાળક, દરેક વિદ્યાર્થીઓએ ધ્યાન પર લેવું જોઈએ. આજે અહીંયા જે કંઈ પણ સ્ટુડન્ટો છે, જે કંઈ પણ વિદ્યાર્થી ગણ અહીંયા છે, એમને હું એક જીવન ચક્ર સમજાવવા માંગીશ. લાઈફ સાયકલ શું હોય? આજે આપણે એક ભારતની અંદર રહીએ છીએ અને ભારતની અંદર નોર્મલ આયુષ્યનો જે ગ્રાફ છે એ છે 70 યર. 70 વર્ષનો લાઈફ સ્પાન આપણા ભારતની ઇન્ડિયન આબાદીનો છે. કોઈ માણસ 70 વર્ષથી વધારે જીવી જાય તો એના માટે બોનસના રૂપમાં આપણે કહીશું, અને કોઈ વ્યક્તિ 70 વર્ષ પહેલા જો આ દુનિયા છોડીને જતું રહે તો એને એક અકસ્માત ના રૂપમાં અનસર્ટેનિટીના રૂપમાં આપણે લઈશું. પણ જે એક નોર્મલ અને એવરેજ આયુષ્ય છે જે અમારા દેશનું, આ ભારતનું, તો એ 70 વર્ષના આયુષ્યને ક્યાંક આપણા લાઈફનું જે સાયકલ આપણે સેટ કરતા હોય એની વચ્ચે આપણે એ 70 વર્ષના અંદાજને ગણતરીમાં લેવો જોઈએ. આજે જે કોઈ પણ સ્ટુડન્ટો છે એમને હું ચોક્કસ કહીશ કે આજે તમને ભણવા માટેના જે એક લાઈફનો સ્પાન મળે છે ને આ 70 વર્ષમાંથી, તો એ 70 વર્ષમાંથી શરૂઆતના જે 23 વર્ષ જે તમને મળે છે કે જ્યાં તમારે એક એજ્યુકેશનના રૂપમાં મેચ્યોર અને પરિપક્વ થવાનું છે, કે જ્યાંથી તમારે કંઈક શીખવાનું છે, તમારે લર્ન કરવાનું છે. તો એ સમયગાળો જે તમને મળે છે ને 23 થી 25 વર્ષનો મળે છે. પાછળ વાળા જે સમય અને ડ્યુરેશન જે રહ્યો 50 વર્ષથી લઈને 70 વર્ષની વચ્ચેનો, એ સમયની અંદર તમે એક પુખ્ત એડલ્ટના રૂપમાં કહેલાશો, એક બુજુર્ગના રૂપમાં તમે ગણતરી આવશે. તો શરૂઆતના જે 20 થી 25 વર્ષ છે તો તમારા ભણવામાં જતા રહ્યા. લાસ્ટ વર્ષની અંદર તમે સિનિયર સિટીઝન અથવા રિટાયરમેન્ટ યા તો બુઢાપામાં જતા રહ્યા. હવે વચ્ચેના વધ્યા એ 30 વર્ષ વધ્યા કે જે 30 વર્ષની અંદર તમારે કંઈક મેજિક કરવાનું છે. હવે વાત કરીએ કે ભાઈ તમારું જે ભણતર છે 23 વર્ષની અંદર તમારું એજ્યુકેશન પતી ગયું, તમે ગ્રેજ્યુએટ બી થઈ ગયા 23 વર્ષ સુધીમાં. એ 23 વર્ષ દરમિયાન જ્યારે તમે સ્કૂલ, કોલેજ અથવા કેમ્પસમાં છો તો તમારે તમારું ડુ બેસ્ટ તમારા ભણતર અને એજ્યુકેશનની અંદર આપવું જોઈએ.
એ તમારો પીરિયડ તમને જે મળ્યો છે એ તમારા ફાઉન્ડેશન માટેનો પીરિયડ છે બાળકો. જે પણ અહીંયા સ્ટુડન્ટો છે, આપણા પરિવારના બાળકો, એમને ચોક્કસ કહીશ કે જો એ તમે 25 વર્ષ તમારા એજ્યુકેશનના પીરિયડને ખૂબ સારી રીતે પૂરા ફોકસથી પૂરા ડેડિકેશન સાથે તમે લર્ન કરી લેશો અને તમારું ફાઉન્ડેશન જો સ્ટ્રોંગ બનાવી લેશો ને, તો એ બનેલું ફાઉન્ડેશન સ્ટ્રોંગ આવનારા પાછળના બીજા જે 50 વર્ષ છે ને, એ 50 વર્ષની અંદર કંઈક મેજિક કરવા માટે તમને બહુ જ કામ લાગશે. આજે એક વ્યક્તિ દેખાતો હોય કઈ રીતે ફ્રેન્ડ, જુઓ તો ખરા. કોઈ એક વ્યક્તિનું શરૂઆતના 20 વર્ષમાં બનેલું ફાઉન્ડેશન કે જેનો નિખાર આવનારા 25 વર્ષમાં એનો દેખાતો હોય છે. સરળ ઉદાહરણના રૂપમાં કહીશ, માની લો કે કોઈ એરોપ્લેન શરૂઆતના સમયમાં કોઈ એક ડિગ્રી, કોઈ એક એંગલથી, માની લો કે કોઈ એક એરોપ્લેન આવા એંગલથી આમ ઉડી રહ્યું છે, તો એ એટલું બધું ઊંચાઈ ઉપર નહીં જઈ શકશે, તમે સમજી શકો. પણ જે સમયે સમયે તમારું ફાઉન્ડેશન મજબૂત થાય અને કદાચ પરફોર્મન્સનું એંગલ થોડું તમારું અપ થઈ જાય અને આ અપ થઈ ગયેલા એંગલથી તમે ઉડાન ભરો, તો કેટલી હાઈટ આ દુનિયાની તમે અચીવ કરી શકો છો એ વિચાર કરો. આ દુનિયામાં તમારે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરવી છે ને, એનો કઈક આધાર તમારા ફાઉન્ડેશન સાથે જોડાયેલો છે. તો તમને જે એજ્યુકેશન માટેનો જે સમય મળ્યો છે, પૂરેપૂરા ફોકસ સાથે, કોઈ પણ પ્રકારના ડિસ્ટ્રેક્શન વગર, એક જ મુદ્દાનો કાર્યક્રમ કે મારે મારું બેસ્ટ ઓફ બેસ્ટ ફાઉન્ડેશન આ સમયની અંદર મારે બનાવવાનું છે. તમારું એજ્યુકેશન પતી ગયા પછી 23 વર્ષથી લઈ અને 30 વર્ષ દરમિયાન તમારે જ્યાં પણ જોબ કરવી છે ત્યાં જોબ કરો. કોઈ ધંધા માટે આગળ વધવું હોય તો ધંધાનો અનુભવ મેળવો. જે કંઈ પણ વસ્તુ છે એ બધી જ વસ્તુઓ 30 વર્ષ સુધીમાં તમારે એચીવ કરી લેવી જોઈએ. અને 30 વર્ષ પછી તમે એવા મોમેન્ટ ઉપર હોવા જોઈએ, તમે પોતે એવા ફર્મ ડિસિઝન ઉપર હોવા જોઈએ કે હવે મારા માટેનું ફિલ્ડ આ, મારા માટેનું ક્ષેત્ર આ, અને મારે આ જ ક્ષેત્રની અંદર મારે કંઈક નામ બનાવવાનું છે, એવા ફર્મ ડિસિઝન સુધી તમે પહોંચી હોવા જોઈએ. શીખવા માટેનો એક્સપેરિમેન્ટ કરવાનો જે પીરિયડ તમારી પાસે છે એ 23 વર્ષથી લઈને 30 વર્ષ સુધીનો જ છે. જેવા તમે 30 વર્ષે પહોંચી ગયા ત્યારે તમે તમારા ફિલ્ડ અથવા તો ઇન્ડસ્ટ્રીની અંદર તમે મેચ્યોર હાઈટ તમારે એચીવ કરી લેવાની હોય છે. 30 વર્ષથી લઈ અને 40 વર્ષ દરમિયાન જે ઇન્ડસ્ટ્રી ઉપર તમે હાથ મૂક્યો, જે ફિલ્ડમાં તમે આગળ વધવાનું મન બનાવ્યું, એ ફિલ્ડને એટલી અવ્વલ ઊંચાઈ ઉપર લઈ જવાનું છે, એટલી રીતે તમારે આગળ વધી જવું જોઈએ કે 40 વર્ષ પછીની ઉંમર, એટલે કે જે અમારી ઉંમર થઈ છે એ સમયે તમારો પીરિયડ ચાલુ થઈ જાય, એને કહેવાય રિફ્લેક્શન. રિફ્લેક્શન એટલે શું? આજે નિતેશ તારાએ જે કંઈ પણ એચીવ કર્યું છે અને એ એચીવમેન્ટ કર્યું છે એનું એક ચમક, રિફ્લેક્શન, એનું પ્રતિબિંબના રૂપમાં હું આજે એક પરિવારના બધા સભ્યો ઉપર એનો છંટકાવ કરી રહ્યો છું. આ રિફ્લેક્શન કરવાની જે આયુ અને ઉંમર છે એ 40 વર્ષ પછીનો પીરિયડ એવો હોવો જોઈએ કે તમે આ સોસાયટી, સમાજને કંઈક કોન્ટ્રીબ્યુટ આપી શકો અને એની સામે તમારા એચીવમેન્ટ અને ઉપલબ્ધિનો ફેલાવો કરી શકો. આ જ રીતે આપણા ગ્રાફને આગળ લઈ અને આપણે આગળ વધવું જોઈએ. તો મારા હિસાબેનું એક આઈડિયલ આ એક લાઈફ સાયકલ છે. પરિવારના બીજા જે કોઈ પણ મેમ્બર્સ છે એમને હું કહીશ કે પરિવારની અંદર જેટલા પણ સભ્યો છે એ સભ્યોની અંદર આપણે મજબૂતી ભરવી જોઈએ. એની અંદર તાકાત સિંચવામાં કોઈ કસર આપણે છોડવી ન જોઈએ. પરિવારના દરેક સભ્યોને મજબૂત કરવા મતલબ શું? આજે પુરુષને હું ચોક્કસ કહીશ કે ભાઈ તમારે તમારી જે મિસિસ છે, વાઇફ છે, તો એમને પણ બેન્કિંગના કામોમાં કંઈક ને કંઈક કામ તમારે એને સોંપવું જોઈએ. ઘણી બધી વખત આપણે આવા એક શોર્ટકટના જવાબ આપતા હોય કે યાર તમને બેન્કિંગમાં ખબર ન પડે, પણ ક્યાંથી ખબર પડે ભાઈ? તમે કોઈ બેંકે લઈ જાઓ તો એમને ખબર પડે ને ભાઈ. તો એને બેન્કિંગના ક્ષેત્રમાં પણ આપણે એમને વિકસાવવી જોઈએ. 2 વ્હીલર શીખવાનું હોય કે 4 વ્હીલર શીખવાની હોય તો કાં તમારા બાળકને જ પહેલા શું કામે શીખવાનું, તમારા દીકરાને જ શું કામે શીખવવાનું, શું કામે તમારે જ પહેલા શીખવવાનું? તમારી વાઈફને પણ પહેલા તમે 2 વ્હીલર શીખવાડી શકો છો ને. આવો ભેદ શું કામે? આપણે એમને સક્ષમ બનાવીશું, એમને 2 વ્હીલર શીખવાડી દઈશું. यदि તમારી પાસે 4 વ્હીલર છે અને 4 વ્હીલર તમે આ મહિલાગણને શીખવાડી દેશો તો કોઈ સિચ્યુએશનમાં
કોઈ ઇમરજન્સીમાં રાત્રે તમને કોઈ શારીરિક રૂપથી હેલ્થના મામલામાં કોઈ ઇમરજન્સી ઊભી થઈ તો આ મહિલા પણ તમને ઉપાડી, બાજુવાળા 2 જણાને ઉપાડી અને 4-વ્હીલરમાં બેસાડી અને કોઈ પણ જગ્યાએ લઈ જાય. તમે એક ગામથી બીજા ગામ જાઓ છો, તમે થકાન મહેસૂસ કરો છો, તમે થાકી ગયા છો. જો તમારી વાઈફને તમે 4-વ્હીલર શીખવાડી દીધું હોય તો તમારી વાઈફ પણ એક ડ્રાઈવરની ભૂમિકા નિભાવે છે અને તમે શાંતિથી બેસી અને તમે તમારા ધંધાના કોઈ પણ પ્રકારના ટેલિફોન કે આવા ફોલોઅપ તમે લઈ શકતા હોય છો. પરિવારના દરેક સભ્યને આપણે મજબૂત કરવું જોઈએ. આજે આપણે ધંધો કરીએ છીએ તો ધંધામાં આપણો જે સ્ટાફ છે એને તો બહુ બધું શીખવાડીએ છીએ. તો એ તો દુનિયા છે યાર. તો દુનિયામાં જ્યારે આપણે આટલું ઇન્વોલ્વમેન્ટ લઈ રહ્યા છીએ, આ તો આપણા પરિવારના લોકો છે, આ આપણી મૂડી છે, આપણી એસેટ છે, આ આપણી મિલકત છે. તો એમાં પણ આપણે એક સમયનું નિવેશ કરવું જોઈએ, એને શીખવાડવા માટે આપણે સમય આપવો જોઈએ. અને આ જે કોઈ પણ લોકો કે આ વર્ગ જેટલો મજબૂત થશે એ આવનારા આપણા દિવસમાં, આપણી જર્નીમાં ક્યાંક ને ક્યાંક આપણો આત્મવિશ્વાસ વધારવાનું કામ કરશે. આ આપણો જે પરિવારના સભ્યો મજબૂત હશે તો તમારી નિર્ણાયક શક્તિ વધી જશે. ઘણી બધી વખત આપણે અટકી એટલા માટે જતા હોય કે મારા સિવાય ધંધામાં ખબર કોને પડે છે, હું કેટલું કાને કરીશ. પણ પરિવારના સભ્યોને પણ તમે સામેલ કરશો, એમને ઇન્વોલ્વ કરશો, એમને શીખવશો તો તમારી નિર્ણાયક શક્તિ વધી જશે. નિર્ણાયક શક્તિ એટલા માટે વધી જશે, કાલે મને શારીરિક રૂપથી કંઈ પણ તકલીફ થઈને તો મારી વાઈફ પણ કેપેબલ છે, જે આ બિઝનેસનું સુકાન સંભાળશે, આનું સ્ટીયરિંગ સંભાળી અને આ ગાથાને જનરેશન ઓન જનરેશન આગળ લઈને જશે. તો આપણે પરિવારના દરેક સભ્યોને એક સ્ટ્રેન્થેન અને મજબૂત કરવા માટે આપણે ચોક્કસ સમય આપવો જ જોઈએ. બાળકોનો જે કંઈ પણ ઉછેર કરવાનો છે તો એ બાળકોની અંદર બાળકોને બહુ વધારે પડતું કમ્ફર્ટ આપવાની જરૂર નથી. બાળકો પોતાની જાતે કઈ રીતે ગ્રો થાય એવા સલાહ સૂચન અને માર્ગદર્શન આપી અને બાળકને એનું જર્નીને આગળ લઈ જવી જોઈએ. એ રીતનું આપણે એક એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું જોઈએ. ઘણી બધી વખત બાળકોની નાની મોટી જરૂરતોમાં જે બાળકથી થઈ શકે એવા કામો પણ પેરેન્ટ્સ તરીકે આપણે કરીને આપતા હોય એવા કામો આપણે ન કરવા જોઈએ. કોઈ પણ સામાન્ય ટ્રેનની ટિકિટ બુક કરવાની છે, બસની ટિકિટ બુક કરવાની છે, ફ્લાઇટની ટિકિટ બુક કરવાની છે, કંઈ પણ આવા કામો હોય તો બાળકને જ આગળ ધપાવવાનો. બેટા તું તારી રીતે કર, તું ક્યાં અટકે છે, જ્યાં અટકે ત્યાં તું મારી સલાહ લઈશ. પણ આપણે કોઈ પણ કામ સીધું એમને કરીને આપી દેવું ન જોઈએ. એક વખત એના મનને પોતાની જાતે રસ્તા ખોજવાનો સમય તો આપો. દરેક રસ્તાઓ તમે જ શોધીને આપશો તો તમારું બાળક મેચ્યોર થશે કેમ? અને સ્વયં રીતે 2 વખત લીધાયેલા નિર્ણયો પછી જો બાળક પડશે અને જાતે ઉઠતા શીખશે તો એક બાળકમાં પણ એક મજબૂતીનું સિંચન થશે. બસ ફ્રેન્ડ્સ, તો આજનો જે મારો પર્પઝ હતો કે જે કંઈ પણ વસ્તુ મેં આ દુનિયા પાસેથી મેળવી છે એમાંનું કંઈક એમનો એક છંટકાવ, એક સ્પ્રિંકલિંગ મારા પરિવારના સભ્યો ઉપર પણ કરીને આવું, એવા જ હેતુસર હું અમદાવાદથી આવ્યો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.